તેને પણ સ્પીચ આપીશ. પર્યાવરણમાં આપણા જીવનમાં પર્યાવરણનું ખૂબ મહત્વ છે. પર્યાવરણ દ્વારા જ પૃથ્વી પર જીવિત શક્ય છે. જો આજે આપણે જીવિત હોઈએ તો તેમાં પર્યાવરણનો ખૂબ મોટો હાથ છે. એક સારું અને સ્વચ્છ પર્યાવરણ આપણને વધુ સારી રીતે જીવન જીવવામાં મદદ કરે છે. તમે શું જાણતા જ હશો કે આપણે શ્વાસ લેવામાં ઓક્સિજન લઈએ છીએ અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. પરંતુ તમને એ ખ્યાલ છે કે આ ઓક્સિજન આપણને વૃક્ષો જ પૂરા પાડે છે. પર્યાવરણનું રક્ષા માટેનું કર્તવ્ય. પર્યાવરણ એક અમૂલ્ય વારસો છે. પ્રકૃતિ હાજર પ્રાચીન જડીબુટ્ટીઓ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ આપણે તેનું રક્ષણ નથી કરી રહ્યા. યુવાનો તો તેમના વિશે કશું જાણતા પણ નથી. તેમને જાગૃત કરવાની ખૂબ જરૂર છે. આ બાબતે દિલ્હી ડેવલપમેન્ટ ઓર્થોપેડિક બાગાયતી વિભાગના સહાયક વિક્રમસિંહે કહી હતી કે આમળા, અમલતાસ, સફેદ મુશીલ, લસણ, જાયફળ, અજમાઈન વગેરેનો સમાવેશ થાય છે, જેથી લોકો જડીબુટ્ટી વિશે જાણી શકે અને તેનો લાભ પણ લઈ શકે. વિભાગનો પ્રયાસ છે કે રેજ વિસ્તારોમાં મોર્નિંગ વોક માટે આવતા લોકોને તંદુરસ્ત વાતાવરણ મળે અને યોગ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. વૃક્ષ છે અનમોલ રતન, કરો તેનું જતન. જન જનમાં જાગૃતિ લાવો અને ઠેર ઠેર વૃક્ષો વાવો. જય શ્રી કૃષ્ણ.